વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે 1 થી 15 સ્વાધ્યાય દાખલા જોઈએ. હવે 16મો સ્વાધ્યાય દાખલો જોઈએ આપણે, ચેપ્ટર નંબર 9. તો બધા રકમ વાંચીએ આપણે. સ્વાધ્યાયનો દાખલા નંબર 16. ટેબલની સપાટી ઉપર જડી દીધેલી એક નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે છે. આ જ બિંદુથી ટેબલની સપાટીને સમાંતર રાખેલ 15 સેન્ટીમીટર જાડાઈના એક કાચના સ્લેબમાંથી તેને જોતાં પિન કેટલી ઊંચી આવશે એ આપણે કહેવાનું છે. અને કાચનો વક્રીભવનાંક છે 1.5 અને ઉપર મેળવેલ જવાબ સ્લેબના સ્થાન ઉપર આધાર રાખે કે નહીં એ આપણે કહેવાનું છે. ઓકે, તો તમને શું કીધું કે અહીંયા અવલોકનકાર છે, ઉપર આ એક ટેબલ છે, ટેબલ ઉપર એક આવી રીતે પિન છે. આ તમારું ટેબલ. અવલોકનકાર આ પિનને જુએ છે. આ જે અંતર આપેલું છે તમને એ 50 સેન્ટીમીટરનું અંતર છે. તમને કીધું કે એક આવી રીતે એક સ્લેબ છે જે 15 સેન્ટીમીટરનો છે. એ ટેબલને સમાંતર આવી રીતે રાખ્યો છે, આવી રીતે. તો આ પિન છે એ કેટલી ઉપર આવશે એ આપણે કહેવાનું છે, કારણ કે વક્રીભવનને કારણે એ ઉપર આવશે, તો એ આપણે કહેવાનું છે. તો આપણે આરામથી જે આપણે સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ ભણ્યા એના ઉપરથી આપણે જવાબ મેળવશું. તો વિદ્યાર્થી મિત્રો, સરળતા ખાતર આ સ્લેબને આપણે આ પિન ઉપર રાખી દઈએ. આ તમારી પિન છે, આ પિન ઉપર સ્લેબને આપણે રાખી દઈએ. હવે આની જે વાસ્તવિક ઊંડાઈ છે, ઉપરથી જોઈએ તો ઊંડાઈ ગયો એ 15 સેન્ટીમીટર છે. હવે ખબર છે આપણે કે વક્રીભવનને કારણે આ પિન તમારી ઉપર આવતી દેખાશે, એટલે તમારે જે મેળવવાનું થાય એ આ આભાસી ઊંડાઈ મેળવવાનું થાય. તમને વાસ્તવિક ઊંડાઈ આપી દીધી, આને વાસ્તવિક કહીએ આપણે HO. વાસ્તવિક માટે આપણે HO સિમ્બોલ લઈએ, આભાસી માટે HI. તો વાસ્તવિક તમને 15 સેન્ટીમીટર છે, આભાસી HI મેળવી લઈએ. તો આપણે ખ્યાલ છે અવલોકનકાર ક્યાંથી જુએ છે? હવામાંથી આ કાચમાં જુએ છે. એટલે આપણે ખ્યાલ છે કે HI ના છેદમાં HO બરાબર શું આવે? તો કે જેમાંથી જોતા હોય એ માધ્યમ ના છેદમાં જેમાં જોતા હોય એ માધ્યમ, એટલે n પાતળું ના છેદમાં n ઘટ. આપણે પાતળામાંથી ઘટમાં જોઈએ, આ બાજુ HI ના છેદમાં HO જ આવે, પણ આપણે પાતળામાંથી ઘટમાં જોઈએ ને એટલે n પાતળુંના છેદમાં શું આવશે? n ઘટ. માટે HI બરાબર n1 HO ના છેદમાં શું આવશે? n2. n1 એટલે હવા, HO એટલે કેટલું છે? 15, અને n2 એટલે તમને આપી દીધો કાચનો વક્રીભવનાંક. આનો વક્રીભવનાંક n2 આપણે આપી દીધો 1.5. તો 1.5 એટલે 3/2, એટલે 15 દુ 30 ના છેદમાં 3, એટલે આ કેટલું આવશે? 10 સેન્ટીમીટર. તો તમારી જે આભાસી ઊંડાઈ આવી એ કેટલી આવી? 10 સેન્ટીમીટર. તો આ 10 સેન્ટીમીટર હોય તો આ કેટલું હશે? 5 સેન્ટીમીટર. તો પિનનું શિફ્ટિંગ કેટલી શિફ્ટિંગ થાય ઉપર, બરાબર? તો એ કેટલી થશે? તો કે HO માઇનસ HI જેટલી. આખામાંથી એટલું કાઢી નાખો તો એટલી એ ઉપર આવશે, એટલે એને શિફ્ટ બોલાય, જેને આપણે શિફ્ટિંગ પણ બોલીએ. બરાબર કેટલો આવશે? 15 માઇનસ 10 બરાબર 5 સેન્ટીમીટર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ જે પિન છે એ 5 સેન્ટીમીટર તમને ઉપર આવેલી દેખાશે. હવે આ સ્લેબને તમે ગમે ત્યાં રાખો તો એના ઉપર એ આધાર રાખશે નહીં. સ્લેબને તમે અહીંયા રાખો તો પણ એ 5 સેન્ટીમીટર તમને ઉપર આવતી જણાશે. તમે વચ્ચે રાખો તો પણ એ 5 સેન્ટીમીટર ઉપર આવતી જણાશે. તો એ સ્લેબના સ્થાન ઉપર આધાર રાખતી નથી. તો આ રીતે 5 સેન્ટીમીટર તમને ઉપર આવેલી જણાશે. તો ફટાફટ એને આપણે નોટ કરીએ અને નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. હવે દાખલા નંબર આવે છે 17મો. 17માની બધા રકમ વાંચીએ. સત્તરવામાં તમને કીધું
કે આકૃતિ 9.32 માં કાચના ફાઇબરમાંથી બનાવેલ, આપણે નીચે જ આકૃતિ આપેલી છે, ફાઇબરમાંથી બનાવેલ 1.68 વક્રીપૂર્ણાંક ધરાવતી પ્રકાશ નળીનો આડછેદ દર્શાવ્યો છે. બહારની બાજુએ 1.44 વક્રપૂર્ણાંક ધરાવતું દ્રવ્યનું આવરણ લગાવ્યું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કિરણનો નળીની અક્ષ સાથે બનાવેલો ખૂણોની રેન્જ આપણે કહેવાની છે. આપણે આકૃતિ દોરીએ અને રકમને સમજીએ. તમે આવી રીતે એક આકૃતિ આપી દીધી, ઓપ્ટિકલ ફાઇબર આપ્યો આપણે, અને એના ઉપર આવી રીતે એક આવરણ લગાડી દીધું. અહીં ધ્યાન આપજો. આ આવરણ લગાડી દીધું એના ઉપર. હવે અંદરનું આવરણ છે એનો વક્રીપૂર્ણાંક N2 છે અને બહારનું આવરણ છે એનો વક્રીપૂર્ણાંક N1 છે. આપણે N1 કહી દઈએ. N2 આપી દીધું તમને 1.68, N1 આપી દીધું તમને 1.44. ઓકે. બીજું આપણે શું કીધું કે એક આવી રીતે આ જે નળી છે એની અક્ષ છે, કિરણ આ રીતે આપાત થાય છે. આ તમારો આપાત કોણ. આવી રીતે આ ઘટ માધ્યમ છે તમારું N2, એટલે આવી રીતે જવાનું હતું પણ લંબ તરફ વળશે આ રીતે, કારણ કે આ તમારો લંબ છે, આવી રીતે લંબ તરફ વળશે અને અહીંયા આપાત થાય અને અહીંયા તમારો I' બનાવે. આપાત કોણ ને પરાવર્તન કોણ સમાન હોય, અહીંયા એનું પૂર્ણ આંતરિક શું થાય, પરાવર્તન થાય. હવે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એ માટે આપાત કોણ કેટલો હોવો જોઈએ એ કીધું. આપાત કોણની રેન્જ કેટલી હોવી જોઈએ જેથી કરીને પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. ઓકે, તો એ રેન્જ મેળવીએ આપણે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એટલે આ જે ખૂણો છે એ કેટલો હોવો જોઈએ, તો કે ક્રાંતિકોણ અથવા તો એના કરતાં કેવો હોવો જોઈએ, વધારે હોવો જોઈએ. સપોઝ કે આ ક્રાંતિકોણ માનો કે 20, સપોઝ કે 40 હોય તો 40 અથવા 40 કરતાં વધારે જ હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. બાકી અમુક ભાગ બહાર નીકળી જાય, અમુકનું શું થાય, આંતરિક પરાવર્તન. એટલે અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે I' કેટલો હોવો જોઈએ, તો કે ક્રાંતિકોણ જેટલો. તો ક્રાંતિકોણ માટે ખબર છે આપણે કે ક્રાંતિકોણ માટે I' sin I' બરાબર શું થાય, તો કે પાતળું માધ્યમ ના છેદમાં શું આવે, ઘટ માધ્યમ. અહીંયા પાતળું માધ્યમ બહારનું છે, ઘટ માધ્યમ અંદરનું છે. આપણે ખ્યાલ છે કે પૂર્ણ આંતરિક પરાવર્તન ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જ થાય. માટે I' બરાબર શું આવશે, તો કે આપણે પહેલાં તો કિંમત મૂકી દઈએ. N1 ની કિંમત કેટલી છે, તો કે 1.44. N2 ની કિંમત કેટલી છે, તો કે 1.68. બેનો આપણે ગુણોત્તર લઈએ. 1.44 ભાગ્યા 1.68, તો એ આવશે 0.8571. તમારે હવે ટેબલમાં તમારે જોવાનું છે. મારી પાસે સાયન્ટિફિક કેલ્સી છે એટલે તમારે I' જે આવે એ સાઇન ઇનવર્સ 0.8571 બધા ટેબલમાં જોશે. તો એ ખૂણો આવશે 58.99, એટલે એપ્રોક્સિમેટલી 59નો ખૂણો આવશે. તો તમારો I' ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ, 59નો હોવો જોઈએ. એના કરતાં વધારે હોય તો ચાલશે પણ ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ, તો કે 59નો હોવો જોઈએ. 59 કરતાં જો વધારે હોય તો ચાલશે પણ 59 કરતાં ઓછો હોય તો નહીં ચાલે. તો આ 59 હોવો જોઈએ. તો આ કેટલો હોવો જોઈએ, તો આકૃતિ ઉપરથી કહી શકાય કે આ 90 છે, આ તમારો 59 છે. તો આ કેટલો હોવો જોઈએ, તો કે 180 માંથી આપણે કેટલા બાદ કરી દેવાના, માઇનસ 180 માંથી આપણે 90 પ્લસ 59 માઇનસ 100
એટલે આ ખૂણો છે 31નો થશે. એટલે તમારો જે વક્રીભૂત કોણ હોવો જોઈએ એ કેટલો હોવો જોઈએ? 31નો હોવો જોઈએ. બરાબર. મેક્સિમમ કેટલો હોવો જોઈએ? 31નો. તો આપાત કોણ કેટલો હોવો જોઈએ એ આપણે મેળવી લઈએ. તમને R 31નો મળી ગયો તો I મળી જશે. હવે માટે આ કોઈ નામ આપી દો અહીંયા P બિંદુ. તો P બિંદુ આગળ સ્નેલના નિયમ અનુસાર શું થશે બોલો જે? તો કે 12 N1 શું છે? હવા. N1 sin I બરાબર N2 12 હવા છે એટલે N એર કહી દો, કેમ કે મેં આને N1 કીધું છે. તો N એર sin I ઇઝ ઇક્વલ ટુ N2 sin R. એટલે એક છે આ sin I બરાબર N2 આપણે કેટલું છે? તો કે 1.68 sin R. R કેટલું છે? 31નો. માટે sin I બરાબર 1.68 ગુણ્યા sin 31. તમે ટેબલમાં જુઓ. .515 ગુણ્યા 1.68 એ આવશે 0.8653. આ તમારું સાઇન I આવી ગયું. માટે I કેટલો આવશે? તો કે સાઇન ઇનવર્સ ટેબલમાં તમારે જોવાનું છે 86853 માટે ખૂણાની વેલ્યુ કેટલું છે તો આપણે જોઈએ. તો એ આવશે વિદ્યાર્થી મિત્રો સાઇન ઇનવર્સ 0.8653 એપ્રોક્સિમેટલી 60 કે 59.91 આવે છે. એટલે એપ્રોક્સિમેટલી કેટલું થાય? 60. તો I છે એ મહત્તમ કેટલો હોવો જોઈએ? આ મેક્સિમમ આવશે. કે R તમારો મેક્સિમમ આટલો હોવો જોઈએ. આ જે છે એ તમારો R મેક્સિમમ છે અને R મેક્સિમમ પણ તમે સિમ્બોલ આપી શકો. તો તમારો I મેક્સિમમ કેટલો હોવો જોઈએ? 60 હોવો જોઈએ. 60 કરતાં જો વધારે થશે તો આ વધી જાય ને એ વધી જાય તો આ ઘટી જાય. ખ્યાલ આવ્યો તમને? જો આ 61 થાય તો આ કેટલો થાય? સપોઝ કે 30 થાય અને આ 30 થાય તો આ 60 થઈ જાય. સોરી આ કેટલો થાય? 61 થાય તો આ કેટલો થાય? એક ઘટી જાય 30 થઈ જાય. ને આ 30 થઈ જાય તો આ કેટલો થઈ જાય? 58 થઈ જાય. તો ક્રાંતિકોણ કરતાં ઓછો થઈ જાય તો પૂર્ણાંતિક પરાવર્તન થશે નહીં. એટલે આપાત કોણ મહત્તમ આ જે મળ્યો હોય તમને, કેમ કે એ વધશે તો આ વધશે અને આ વધશે તો આ ઘટશે. ખ્યાલ આવ્યો તમને? એટલે તમારો ખૂણો છે આપાત કોણ એ 0 થી લઈ અને કેની વચ્ચે હોવો જોઈએ? 60 ની વચ્ચે હોવો જોઈએ. જો 60 કરતાં વધી જશે આ, કે આ વધે તો આ વધે અને આ વધે તો આ ઘટે, કેમ કે ત્રણેયનો ખૂણો સરવાળો કેટલો થાય? 180. એટલે તમારી જે આપાત કોણની જે રેન્જ આવે એ કેટલી આવશે? તો કે 0 થી લઈ અને 60 ની વચ્ચે આવશે. તો આ રીતે આપાત કોણની રેન્જ તમે મેળવી શકો. ઓકે, હવે આપણે આગળ વધીએ. તમને એક બીજું પણ પ્રશ્ન પૂછ્યો. જો પાઇપને બહારની બાજુએ આવરણ ના કરવામાં આવે તો તમારા જવાબમાં શું ફેર પડે? સપોઝ કે આ આવરણ જ કહેવાય આને. જો આવરણ ના કરો તો બહાર હવા આવી જાય. તો અહીંયા કોનો વક્રીભાણ આવે? હવાનો. તો 1.44 બદલે 1 આવશે. એટલે આ તમારો ખૂણો બદલાઈ જાય એટલે બધા ડેટા તમારે બદલાશે અને એ તમારે મેળવવાનું છે કે એના માટે આપાત કોણ કેટલો આવે. અને આવરણ ન કરો વિદ્યાર્થી મિત્રો તો સપોઝ કે આ અંદરનું જે મેઇન આવરણ છે એ સપોઝ કે ક્રેક થઈ જાય તો અહીંથી તમારી માહિતી લીક થવાના પણ પ્રશ્નો રહે. એટલે આવરણ આપણું કરવું જરૂરી છે અને આવરણ ના કરો તો આ ઘટી જાય. આ ઘટી જાય એટલે શું ઘટી જાય? તો કે સાઇનનું મૂલ્ય ઘટી જાય એટલે ખૂણાનું મૂલ્ય. તો તમને પૂર્ણાંતિક પરાવર્તન ઓછા ખૂણે મળે. પરાવર્તન તો મળશે જ તમને, 60 કરતાં ઓછાના ખૂણે મળશે, પણ તમારી માહિતી લીક થવાનો પ્રશ્ન રહેશે. એટલે એના માટે તમારે કન્ડિશન મેળવવાની છે. એના માટે 0 લેસ ધેન I લેસ ધેન કેટલો આવે એ તમારે હોમવર્કમાં કરવાનું છે.
હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ફટાફટ આને નોટ કરો. ઓકે, સ્વાધ્યાયનો 18મો દાખલો જો. ઓકે, તમને અલગ અલગ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનો ક્વેશ્ચન છે. તમને કીધું કે એક તમે એવું ભણી ગયા છો કે સમતલ અને બહિગોળ અરીસાઓ વસ્તુનો આભાસી પ્રતિબિંબ આપે છે, જે આપણે ખ્યાલ છે. આપણે ઘરે જે અરીસા છે સમતલ અરીસા, જે આપણો આભાસી પ્રતિબિંબ આપે છે, શું તેઓ અમુક પરિસ્થિતિમાં સાચું પ્રતિબિંબ મેળવી શકાય? અને એ આપણે સમજાવવાનું. તો આપણો જવાબ છે હા. સમતલ અને બહિગોળ અરીસા દ્વારા વાસ્તવિક, સાચું એટલે કે વાસ્તવિક, જેને પડદા ઉપર ઝીલી શકાય એવું પ્રતિબિંબ મેળવી શકાય. ઓકે, હવે એનું આપણે કારણ કહેવાનું છે. શા માટે? તો આપણે મેળવીએ. માનો કે આ કોઈ સમતલ અરીસો છે, સમતલ અરીસો છે, અને માનો કે આવી રીતે કોઈ કિરણો આ રીતે આવે છે, અથવા તો કિરણો આ રીતે આવે છે, કોઈ બિંદુ આગળ આવી રીતે ભેગા થાય છે. ઓકે, તો આવી રીતના કન્ડિશન હોય વિદ્યાર્થી મિત્રો, તો આ કન્ડિશનમાં તમે જોઈ શકો કે અહીંયા જે આ પ્રતિબિંબ મળે છે એને આપણે પડદો ઉપર ઝીલી શકાય. ને આ પ્રતિબિંબ તમારું કેવું છે? તો કે વાસ્તવિક. હવે વિદ્યાર્થી મિત્રો, આવા કિરણો, આ કિરણા કેવા છે? તો કે કોઈ બિંદુ આગળ આવી રીતે ભેગા થતા હોય એવા કિરણો દ્વારા જે પ્રતિબિંબ રચાય એ પ્રતિબિંબ કેવું હોય? વાસ્તવિક. હવે એના માટે જે આ વસ્તુ છે એના માટે કેવી બને? આભાસી વસ્તુ તરીકે વર્તે. ખ્યાલ આવ્યો? અને એનું આ શું છે? પ્રતિબિંબ છે. ખ્યાલ આવ્યો તમને? તો આવી રીતે કોઈ કિરણો કોઈ બિંદુ આગળ ભેગા થતા હોય તો આ એનું ક્યુ બને? આભાસી વસ્તુ બને. અત્યાર સુધી આભાસી વસ્તુનો આપણે કોન્સેપ્ટ ખબર નહોતી. તો આવી રીતે આ જે વસ્તુ છે ને એ આભાસી વસ્તુ છે, અને આભાસી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા કેવું હોય? તો કે વાસ્તવિક હોય. તો આ રીતે જો કોઈ કિરણો આવી રીતે ભેગા થતા હોય કોઈ બિંદુ આગળ, તો એનું જે પ્રતિબિંબ મળે એ તમને કેવું મળશે? તો કે વાસ્તવિક મળશે. આવી રીતે સમતલ અરીસો દ્વારા મેળવી શકાય. એવી રીતે માનો કે આ કોઈ બહિગોળ અરીસો છે, એમાં પણ આવી રીતે કોઈ કિરણો ભેગા થાય છે. તો આ થઈ ગઈ એની આભાસી વસ્તુ. અને આ રીતે જો આ લંબ છે, આ થઈ ગયું એનું પ્રતિબિંબ. આ પ્રતિબિંબ કેવું છે? વાસ્તવિક. અને આ મેળવવું હોય તો કઈ રીતે મળે?
તો કે વિદ્યાર્થી મિત્રો થોડીક સિમ્પલ આકૃતિ બનાવીએ. જો કે તમે ગમે ત્યાં લઈ શકો, પણ આપણે મુખ્ય અક્ષ પર બનાવીએ. માનો કે કોઈ આવી રીતે કિરણ આવે છે અને આ કોઈ કિરણ આવી રીતે આવે છે. તો પાછળ લંબાવો તો આ એક શું બની ગયું? આભાસી વસ્તુ. અહીંથી આવી રીતે શું થાય એનું પરાવર્તન, અહીંથી પણ શું થાય તો કે પરાવર્તન. તો આ વસ્તુ છે અને આ શું છે એનું પ્રતિબિંબ. અને કેવું છે તો કે વાસ્તવિક. હવે પ્રતિબિંબ અંતર મેળવવું હોય તો આ વસ્તુ અંતર u થઈ જાય અને આ પ્રતિબિંબ અંતર v થઈ જાય અને તમે 1/u + 1/v = 1/f સૂત્રનો ઉપયોગ કરી અને આ તમે વસ્તુ અંતર ઉપરથી પ્રતિબિંબ અંતર મેળવી શકો, અથવા પ્રતિબિંબ અંતર આપી દે તો વસ્તુ અંતર મળી જાય. હવે વસ્તુ અંતર જ્યારે મેળવવાનું કહી ત્યારે પ્લસ મૂકવાનું થાય, કેમ કે કેવું છે ધન x અક્ષ ઉપર. તો એ ખાસ આપણે કાળજી લેવાની છે. તો આવી રીતે બંને દ્વારા, બહિર્ગોળ અરીસા દ્વારા અને સમતલ અરીસા દ્વારા, બંને દ્વારા તમે શું મળી શકો તો કે વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકો. ઓકે, હવે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. સોરી, હજી આમાં બી, સી અને ડી અને ઈ છે. તો બી તરફ જોઈએ આપણે. ઓકે, આ નોટ ડાઉન કરી લ્યો. ઓકે, બીમાં શું કીધું તમને કે આપણે હંમેશા કહીએ છીએ કે આભાસી પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાતું નથી. ઓકે, કેમ કે આભાસી પ્રતિબિંબ હંમેશા આપણે કહીએ છીએ કે કેમાં રચાય તો કે અરીસામાં અથવા તો લેન્સમાં જ રચાય. તો આપણે જ્યારે આભાસી પ્રતિબિંબને જોઈએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણે તેને આપણા આંખના રેટિના પર ઝીલીએ છીએ. તો આ કોઈ વિરોધાભાસ છે કે શું એ આપણે સ્પેસિફાઈ કરવાનું છે. તો આભાસી પ્રતિબિંબ આપણા રેટિનાના પડદા ઉપર તો રચાય જ છે. આપણે કહીએ છીએ કે આભાસી પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકાતું નથી, પણ આપણા આંખના પડદા ઉપર તો એને ઝીલીએ છે. તો આવું કેમ? ઓકે, તો એક આભાસી પ્રતિબિંબ લઈ લઈએ પહેલાં આપણે, પછી એનું આપણે રીઝન જોઈએ. માનો કે અંતર્ગોળ અરીસો લઈ લે. આ તમારું માનો કે એફ છે, એફ અને પીની વચ્ચે મૂકી દેવું તો ખબર છે આભાસી મળશે. અને આપણે દોરીએ, ક્યાંથી પાસ થાય તો કે એફમાંથી. અને બીજું આપણે અહીંયા ધ્રુવ પાસે અથડાવો, થીટા થીટા. પાછળ એને લંબાવીએ આપણે. ઓકે, માનો કે આ કોઈ પેન છે આ રીતે, તો આવડી પેન તમને અહીંયા દેખાશે. તો એ આંખ વડે તો જોઈએ જ છે આપણે, આ આભાસી પ્રતિબિંબ જ છે. અને આપણે આંખ વડે જોવું હોય તો અહીંથી આપણે એને જોવાનું થાય. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો કે આ તમારી વસ્તુ છે, આ શું છે એનું આભાસી પ્રતિબિંબ. હવે આ જે પ્રતિબિંબ છે ને એ આપણી આંખ માટે વસ્તુ તરીકે વર્તે. કઈ વસ્તુ તો કે આભાસી વસ્તુ તરીકે. આ જે છે એ આપણી આંખ માટે કોના તરીકે વર્તે? આભાસી વસ્તુ તરીકે વર્તે. અને એના દ્વારા જે આપણા આંખમાં આપણો જે લેન્સ છે એના દ્વારા વક્રીભવન પામી અને જે એ પ્રતિબિંબ રચાય, એ પ્રતિબિંબ કેવું રચાય તો કે વાસ્તવિક. આપણો આંખનો જે લેન્સ છે બરાબર, એમાં એ આ જે કિરણો આવે છે ને આવી રીતે, અહીંથી ઘણા કિરણો તમે વિચારી શકો, તો એના દ્વારા વક્રીભવન પામી અને એ કેન્દ્રિત થાય અને એ રીતે પ્રતિબિંબ કેવું રચાય તો કે વાસ્તવિક રચાય. તો આપણી આંખમાં જે પ્રતિબિંબ, આભાસી વસ્તુનું પ્રતિબિંબ આપણી આંખમાં કેવું રચાય? વાસ્તવિક. તો આ વસ્તુ છે, આ એનું પ્રતિબિંબ.
આપણી આંખ માટે આ કેવી વસ્તુ બની જાય? આભાસી વસ્તુ. અને એનું અહીંયા તમને વાસ્તવિક પ્રતિબિંબ મળે. તો આ રીતે એ વિરોધાભાસ નથી, પણ એની આ રીતે તમે સમજણ મેળવી શકો. તો આ કોઈ વિરોધાભાસ નથી. ઓકે, હવે નેક્સ્ટ જો સી. સીમાં તમને શું કીધું કે પાણીની અંદર એક વ્યક્તિ તળાવના કિનારા ઉપર ઊભા રહેલા એક માછીમારને તાસી નજરે જુએ છે. તળાવની અંદર એક વ્યક્તિ છે, તળાવને કિનારે એક માછીમાર ઊભો છે, એને ટૂંકમાં એ ત્રાસી નજરે જુએ છે. તો તેને માછીમાર તેને ખરેખર કેટલી લાંબો દેખાશે કે ટૂંકો? ઓકે, આકૃતિ દોરીએ. માનો કે આ કિનારો છે અને આવી રીતે કોઈ માછીમાર અહીં ઊભો છે માછલી પકડવા માટે. ક્યારનો વેઇટ કરી રહ્યો છે કોઈ માછલી છે કે નહીં. પણ એક વ્યક્તિ તળાવમાં આવી રીતે માનો કે ઓક્સિજનના બાટલા સાથે આવી રીતે ત્રાસી નજરે જોઈ રહ્યો છે એ વ્યક્તિને. તો આ વ્યક્તિ છે એને કેવડો દેખાશે? આનાથી મોટો દેખાશે કે નાનો દેખાશે? તો જોઈએ આપણે. તો એના માટે આપણે આકૃતિ દોરીએ. તો અહીંથી જે કિરણો આવે, માનો કે એના ટોપ ઉપરથી લઈ લઈએ કે એની ઊંચાઈ મળી જાય તમને. આ છે એની વાસ્તવિક ઊંચાઈ, એચઓ કહી દો. આવી રીતે શું થશે? એનું વક્રીભવન જવાનું હતું આમ લંબ તરફ વળશે, કેમ કે ઘટ માધ્યમમાં જાય છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આ જે વ્યક્તિ છે તળાવમાં, એ તો સીધી દ્રષ્ટિ રેખામાં જ જોશે. એને આવી રીતે આમ દેખાશે ને, એને કઈ રીતે દેખાશે? આવી રીતે સીધી દ્રષ્ટિ રેખામાં. તો આ વ્યક્તિ છે ને એને આવડો દેખાશે. તો એ કેવો દેખાશે? એને લાંબો દેખાશે. અને એ આભાસી ઊંચાઈ આટલી દેખાશે, એચાઈ. આ એચઓ છે એની વાસ્તવિક છે, એચાઈ છે એની કેવી છે? કાલ્પનિક ઊંચાઈ અથવા તો આભાસી ઊંચાઈ. તો વ્યક્તિ છે એના કરતાં કેવો દેખાશે? મોટો. ક્યાંથી જોઈએ? તો તળાવમાંથી અંદરથી જોવ તો એ રીતનું તમે જોઈ શકો. કોઈ એવા તળાવમાં તમે જઈ ડૂબકી મારી અને એ વસ્તુનો લાભ તમે લઈ શકો. અને જો તમારે એચાઈ મેળવવું હોય તો આ રીતે મેળવી શકો. એચાઈના છેદમાં એચઓ આપણે ખ્યાલ છે બરાબર. શું આવશે? આ N2 માધ્યમ છે, આ N1. હવે ક્યાંથી જોવ છો તમે? ઘટ માધ્યમમાંથી. તો ઉપર આવશે કે N ઘટ. એ કે તમે ઘટમાંથી જોવો એટલે N ઘટના છેદમાં N શું આવશે? પાતળું. તમે જેમાંથી જોતા હોય એ ઉપર આવે, બીજું ક્યાં આવે? નીચે. ને આ બાજુ તો એચઆઈ પણ શું આવે? એચઓ જ આવશે. તો આ રીતે એ એચઆઈ તમને મળી પણ જાય જો તમને N2, N1 અને એચઓ આપી દઈ તો. ઓકે, હવે નેક્સ્ટ. ડીમાં તમને શું કીધું કે જો ત્રાસી દિશામાં જોવામાં આવે તો પાણીની ટાંકીને આભાસી ઊંડાઈ બદલાશે. ખબર છે? હા, આપણે થિયરી ઓલરેડી ભણી ગયા. જો હા તો આભાસી ઊંડાઈ વધારે હશે કે ઓછી? તો આપણે ખબર છે એ ઓછી હોય. તો એ આપણે ટોપિક ભણી ગયા છે, પણ દાખલામાં એવો હોય તો તમને પાછું કહી દઉં. આમાં ઘટ માધ્યમમાંથી પાતળામાં જોતા હતા, હવે પાતળામાંથી ઘટમાં જોવાનું. માનો કે કોઈ પાત્ર છે આવી રીતે, આ એનું તળિયું છે, આ એનું તળિયું. હવે તળિયામાંથી જે કિરણ નીકળે, માનો કાંઈ કોઈ વસ્તુ લઈ લ્યો, તો આવી રીતે કોઈ કિરણ નીકળે એમાંથી, તો આવી રીતે શું થાય? એનું વક્રીભવન થાય. માનો કે કોઈ અહીંયા અવલોકનકાર છે, જુએ છે, તો અવલોકનકાર તો સીધી દ્રષ્ટિ રેખામાં જોઈ શકે. એટલે આ છે તમને અહીંયા દેખાશે આખું તળિયું પણ. તો આ એની કઈ આભાસી ઊંડાઈ થઈ? એચઆઈ. અને આ એની કઈ ઊંડાઈ છે? વાસ્તવિક ઊંડાઈ. તો જે તળિયું છે એના કરતાં કેવું દેખાશે? છીછરું દેખાશે. એટલે એની ઊંડાઈ કેવી દેખાશે? ઓછી.
અને એ આપણે ખ્યાલ છે મેળવવી હોય તો આ રીતે મેળવી પણ શકીએ. HI/HO બરાબર N1 જે ઉપર માધ્યમ હોય છેદમાં શું આવે જેમાંથી જોઈએ એ ઉપર આવે, આ બાજુ સેમ. તો આ રીતે તમને ઊંડાઈ કેવી દેખાશે? ઓછી. વિદ્યાર્થી મિત્રો તમે કહો કે ત્રાસી નજરે ન જો અને સપોઝ કે અહીં ઉપરથી જ જોઉં તમે આમ સીધે સીધું આવી રીતે તમે જુઓ આમ કે ભાઈ કેટલું ઊંડું છે, તો તમારે આ કિરણો ધ્યાનમાં લેવા પડે. કારણ કે સીધું કિરણ નહીં, કારણ કે આંખનો એક પ્રકારનો શું છે તો કે આ વ્યૂ હોય એટલા વ્યૂમાંથી આપણે જોઈએ તો જ એ વસ્તુ દેખાતી હોય, એટલે એટલો વ્યૂ તો તમારે લેવો જ પડે. તો માનો કે આપણે 2 કિરણો લઈ લઈએ, સરળતા ખાતર કેટલા કિરણો લઈ લઈએ? 2. આ વસ્તુને તમારે જોવાની છે. તમે દાખલા કે સીધે સીધું જોવું છે આ તળિયું, તો આપણે 2 કિરણો લઈ લઈએ. અહીંથી શું થાય એનું વક્રીભવન? લંબથી કેવું જાય? દૂર જાય. શા માટે? કે હવે પાતળામાંથી ઘટમાંથી કેમાં જાય? પાતળામાં. અહીંથી પણ આ લંબથી દૂર, એટલે અવલોકનકાર તો સીધી રેખામાં જોઈ શકે, તો પણ તમને આવી રીતે આટલું શિફ્ટ આવશે. તો તમે ગમે એમ જો અહીં સાઈડમાંથી ત્રાસું જોઉં કે સીધે સીધું જોઉં, તમારે એ આભાસી ઊંડાઈ છે એ કેવી આવશે? ઓછી જ આવશે, જે આ રીતે જ મળશે. તો એ ક્યાંથી જોવું એના ઉપર એ આધાર રાખશે નહીં. તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે લાસ્ટ ક્વેશ્ચન કે સાદા કાચ કરતાં હીરાનો વક્રીભવનાંક ઘણો મોટો છે, આપણે ખ્યાલ છે. સાદા કાચનો 1.5 હોય, હીરાનો 2.42 હોય. આ હકીકતને હીરા ઘસુને કઈ રીતે ઉપયોગ થાય? હીરા જે ઘસતા હોય, તો હીરા જે ઘસતા હોય ને બનાવતા હોય એનો એક એમ શું હોય કે હીરો વધારે ને વધારે ચળકાટ મારે, એ ઝળહળતો રહે. તો એના માટે ખબર છે આપણે કે પ્રકાશ એક વખત દાખલ થઈ જાય પછી એનું વારંવાર અંદર શું થવું જોઈએ? તો કે પૂર્ણ આંતરિક પરાવર્તન થવું જોઈએ. તો એ અંદર પ્રકાશ રહે અને એ કેવો દેખાય? ઝળહળતો દેખાય. હવે હીરાનો જે વક્રીભવનાંક છે એ કેટલો છે? તો કે N બરાબર 2.42 છે. એટલે એના માટે ક્રાંતિ કોણ મળે? sin IC એ 1/માં ખ્યાલ છે N1/N2, એટલે આ તમારો N2. એ રીતે મેળવો તો IC આપણે મેળવેલો જ છે, 24નો ખૂણો મળ્યો હતો, અને મેળવી પણ શકો આ કિંમત મૂકીને. એનો મતલબ એ થાય કે કોઈ પણ કિરણ દાખલ થાય પછી આપાત કોણ 24 કરતાં મોટો હશે તો એનું શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. એટલે અહીંયા તમને 24થી માંડી અને 90 સુધીનો ખૂણો છે, એટલા ખૂણા સુધી તમે શું કરી શકો? પૂર્ણ આંતરિક પરાવર્તન કરી શકો. દાખલા કે કોઈ કિરણ આવી રીતે આપાત થયું, અહીંયા માનો કે 30નો ખૂણો બન્યો, તો શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન, કારણ કે ક્રાંતિકોણ કરતાં વધી ગયો. તો આરામથી તમે શું મેળવી શકો? પૂર્ણ આંતરિક પરાવર્તન મેળવી શકો હીરા માટે. જ્યારે કાચમાં શું હોય કે કાચનો વક્રીભવનાંક નોર્મલી 1.5 હોય, તો એના માટે ક્રાંતિકોણ મળે એ આપણે ખબર છે કે 48ની આસપાસ મળે, 42ની આસપાસ મળે. તો તમને 42થી 90 વચ્ચેનો જ માપવા મળે, એટલે ત્યાં તમારે એનું કટિંગ એ રીતે કરવું મુશ્કેલ પડી જાય. તો હીરામાં આ જ ફાયદો થાય કે એનો વક્રીભવનાંક વધારે હોવાથી કોઈ પણ આપાત કોણ કેટલો હતો કે 24થી માંડીને 90 સુધીનો એક મોટી રેન્જ મળે. તો એ રેન્જમાં તમને પૂર્ણ આંતરિક પરાવર્તન મળે અને એ રીતે તમે એનો ઝળહળતા તરીકે ઉપયોગ કરી શકો અને એ રીતે કટિંગ પણ આરામથી કરી શકો. તો હીરા ઘસુને એનો ફાયદો મળે છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ સ્વાધ્યાય 19થી આગળ વધશું. ઓકે, થેન્ક યુ.